ચંદરવા ગામે ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટ મુદ્દે કોંગ્રેસ યુથનું આવેદનપત્ર. રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચર જમીન પર સ્થાપિત સોલાર પ્લાન્ટના મુદ્દે આજે કોંગ્રેસ યુથ દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. બોટાદ જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડના નેતૃત્વ હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપનને નિયમ વિરુદ્ધ ગણાવી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ યુથ દ્વારા ગૌચર જમીન પર થયેલી કાર્યવાહી અંગે તાત્કાલિક તપાસ કરવાની તથા ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. શું તમારું નામ, તમારો પરિચય? સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે આ તમે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર જે આપ્યું છે તે શેના અનુસંધાને આપ્યું છે? આજે મારા બોટાદ જિલ્લાની ટીમ સાથે જે ચંદરવા ગામે જે 2019માં પ્લાન્ટ બન્યો સોલાર પ્લાન્ટ, એમાં ક્યાંક ને ક્યાંક ગૌચરની જમીન ઉપર ફાળવેલ જગ્યા, જે ગૌચરની અમારી જગ્યા છે માલધારી સમાજને જે ફાળવેલી જગ્યા હોય જે ગાયો માટે, એની ઉપર એ પ્લાન્ટ દબાણ કરી અને નાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારી જગ્યાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે. તો આજે અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ ટૂંક સમયમાં આ જે કોઈ જગ્યા ઉપર દબાણ છે કે નથી, અમે 100% કહેવી છીએ કે દબાણ છે તો એનું સ્પષ્ટતા કરે. બરોબર. અને બીજું કોઈ તમને આમ નામ જોબ ખાતરી ખરી કે આમાં કોણ કોણ માણસો છે, કોના માથા ચલવાયેલા છે, એવું કાંઈ? તમે સમજી લો, ચંદરવા ગામમાં તે કેમ 700 વીઘામાં પ્લાન્ટ આવ્યો સોલાર પ્લાન્ટ, આખા બોટાદ જિલ્લામાં કેમ ચંદરવા ગામ જ તે? આમાં ચોખ્ખી આશંકા છે કે બોટાદ જિલ્લાનું એક મોટું માથું ભાજપનું જેનો હાથ છે આમાં. અને જે તે સમયે આ પ્લાન્ટ નખાણો ત્યારે વારંવાર અરજીઓ કરવામાં આવી, પણ કોઈ પણ અરજીનો કોઈ ટીડીઓ સાહેબને અરજી આપી હોય કે મામલતદારને આપી, કોઈ જગ્યાએ જવાબ મળતો નહોતો. એટલે આજ આ વાત અમારા ધ્યાને આવી એટલે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આને પૂરી હાથમાં લઈ અને પૂરી તાકાતથી લડવાનું કામ કરશે. આગામી દિવસોમાં જો અમને આમાં સારો જવાબ નહીં મળે તો મારે કદાચ આમણ ઉપવાસ પણ બેસવું પડે તો પણ મારે બેસવાની તૈયારી છે. અંદાજે કેટલા એકરમાં પ્લાન્ટ નખાણો હોય, કેટલી ગૌચર દબાણી હોય એવું તમારે ધ્યાને ખરું? મારે અંદાજ એવો છે 85 એકર જમીનમાં ફાળવેલી જગ્યા છે કે છે, પણ 700 વીઘાની આજુબાજુમાં પ્લાન્ટ છે અને એમાંથી 150 થી 200 વીઘા જમીન ગૌચરની છે અને ગૌચરની જગ્યા ઉપર દબાણ છે.